નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામના રેલવે ફાટક પાસે વિદેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતા મોપેડ સવાર સહિત 2 ઇસમોને 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગથી રાજવાડી જવાના રોડ તરફથી એક સ્વિફ્ટ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉંડી ગામ થઈ મોટા માલપુર ગામ તરફ આવે છે અને વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડી આગળ એક સ્કૂટર પર 2 ઇસમો પાયલોટિંગ કરે છે। જે બાતમીના આધારે પોલીસે મોટા માલપુર ગામના રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી। પોલીસે બાતમી મુજબની મોપેડ આવતા તેને અટકાવી હતી। તે સમયે દારૂ ભરેલ કાર આવતા પોલીસે તેને ઇશારો કરી અટકાવવા કહેતા કાર ચાલકે કાર વાળી ઉંડી ગામ તરફ ભાગવા જતા વળાંક પાસે કપાસના ખેતરમાં ઉતારી સ્થળ પર કાર મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 480 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 72,000નો દારૂ અને મોપેડ તેમજ કાર મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ઉંડી ગામના નિશાળ ફળિયામાં રહેતો હિરેન ભીમસિંહ વસાવા અને શૈલેષ ઈશ્વર વસાવાને ઝડપી પાડ્યા। જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કાટીપાડા ફોરેસ્ટ કંપનીમાં રહેતો હસમુખ ગણપત વસાવા તેમજ મંગાવનાર અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।